પણ સાચું સુખ શું તે જ જીવને ખબર નથી. આત્માનું શાશ્વત અનંતું સુખ છે તે કોઈ દિવસ જીવે જાણ્યું નથી, અનુભવ્યું નથી. માટે આ જીવ અનાદિથી અભ્યાસ તેવા 5 ઇન્દ્રિયના વિષયોમાં જ સુખ માને છે. ખાવું, પીવું, જોવું, સૂંઘવું, સાંભળવું, સ્પર્શવું, બસ એ સુખ. એ વગર સુખ શું? અને આ દેહ છે તો 5 ઇન્દ્રિયો છે, દેહ ન હોય તો સુખ શું? એવી માન્યતા છે. જ્યારે જ્ઞાની પુરુષ કે આ દેહ છે એ જ દુઃખ છે. દેહ છે તો ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો વિષયો ચહેરે ખેંચે અવિરતિ પંથ, સંયમ રૂપ લગામથી રે વારે તે નિર્ગ્રંથ. આ દેહ છે એ દુઃખનું મૂળ છે અને દેહમાં આત્મબુદ્ધિ એ સર્વ જન્મ મરણનું મૂળ છે. દેહ તે હું નહીં અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી એ ભાવ જે આવ્યો, ત્યાં આત્મામાં આત્મબુદ્ધિ થઈ, દેહમાં દેહ બુદ્ધિ, તો આ સંસારનો જ નાશ થઈ જાય છે. તો આત્મવિચારણા ઉત્પન્ન થઈને એને આત્માનું સુખ કાળે કરીને અનુભવમાં આવી શકે. એટલે આ કહ્યું કે બધા જીવ સુખને ઈચ્છે છે. જગતના સર્વ પ્રાણીઓ રાત દિવસ પુરુષાર્થ કરે છે. શાના માટે? સુખને માટે. ધનાદિ માટેની પ્રવૃત્તિ છે. શા માટે? કે પૈસા મળશે તો હું 5 ઇન્દ્રિયના વિષયોમાં જે ઈચ્છા હશે તેમ ભોગવી શકીશ. તેને માટે પુરુષાર્થ કરે છે. ગાંડો માણસ ગાંડપણથી બોલે એ પણ સુખને માટે બોલે છે. પ્રત્યેક પ્રાણી સુખને ઈચ્છે છે. પણ જ્ઞાની પુરુષો કહે છે, હે જીવ, તું ભ્રમામાં, તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. પૂતગલમાં સુખ નથી જ્યારે આ જીવે તેમાં માની બેઠો છે. પૂતગલ તો જડ છે, સુખ ગુણનો આત્માનો છે, પણ એ વસ્તુ જ એને સમજાઈ નથી. એ અજ્ઞાન એ જ એને અનાદિકાલથી પરમા સુખબુદ્ધિ કરીને રજડાવે છે. એટલે સર્વ દુઃખનું મૂળ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વનો નાશ કરવો એ જ સર્વ સુખની પ્રાપ્તિ છે. એટલે આત્મજ્ઞાન સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન વગર અનંત કાળમાં કોઈ સુખ પામ્યું નથી, પામતું નથી અને પામશે પણ નહીં. અનાદિકાલથી આ એક જ માર્ગ છે. પોતાના જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, અને હજુ પણ પોતાના આત્મ સ્વરૂપને આજીવ નહીં સમજે અને દેહમાં જ આત્મબુદ્ધિ કરીને રહેશે તો હજુ અનંત કાળ ભટકવું પડશે. ભલે ને બધા શાસ્ત્રો ભણે પણ આત્મામાં આત્મબુદ્ધિ નહીં થાય એ જ ભૂલ રહી ગઈ છે. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, પણ આ મૂળભૂત ભૂલ છે અને એના ઉપર જ જ્ઞાનીઓએ ભાર મૂક્યો. અને 569 આ પત્રમાં આ જ કૃપાલદેવને કહેવું છે શરૂઆતથી કે સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવું હોય સર્વકાલને માટે તો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે એ અસત પ્રસંગને અસત્સંગથી જીવનું વિચારબળ પ્રવર્તું નથી. એ કેવી રીતે દૂર કરવું વગેરે બધો ઉપાય મુક્તિનો આમાં બતાવ્યો છે. બધા જીવ સુખને ઈચ્છે છે પણ અત્યારે જીવને સુખની ખબર નથી. જગતમાં જીવને સ્થિરતા નથી. હંમેશા વૃત્તિ ડામાડોલ રહ્યા કરે છે ઈચ્છાઓને લઈને. જગતમાં સ્થિરતા નથી. અનંતકાળ રહે એવું આત્માનું સુખ છે. અનંતકાળ રહે, કોઈ કાળે નહીં જાય. અવ્યાબાદ સુખ છે. ન કોઈ બાધા, ન પીડા, કોઈ દિવસ જેને બાધા ન આવે. કેમ કે સ્વાધીન સુખ છે. ઇન્દ્રિય સુખ પરાધીન છે, જ્યારે તો સ્વને આધીન છે. અને ઇન્દ્રિય સુખ ક્ષણિક છે, જ્યારે આત્માનું સુખ શાશ્વત છે. એની પ્રાપ્તિ જો થઈ ગઈ કોઈ કાળે નહીં જાય. જન્મના દુઃખ, જરા અવસ્થા, મરણના આધિ વ્યાધિ ઉપાધિ, ઇષ્ટ વિયોગના દુઃખ, અનિષ્ટ સંયોગ થઈ જાય, રોગા થઈ જાય, કેટલા બધા દુઃખ, ચિંતા, શોક, એ બધા જ દુઃખનો સર્વકાળને માટે સંપૂર્ણપણે નાશ થઈ જાય એવું આત્માનું જ્ઞાન છે. અનંત કાળ રહે એવું આત્માનું સુખ છે. જે સુખ માટે મોટા ચક્રવર્તીઓ પણ રાજ્ય છોડી પુરુષાર્થ કરતા હતા. એ સુખ કેવું? 6 ખંડના અધિપતિ, જેને ઘેર નવનિધાન 14 રત્નો હતા, મોટું વિશાળ 96,000 જેની રાણીઓ, કેટલા લાખો જેના પુત્રો, જેના કરોડો સૈનિકો,
કેટલું મોટું 32,000 રાજાઓ તો જેને નમે મુકુટબંધી, એનો અધિપતિ એ પણ ભગવાન કેવડીઓના વચનો સાંભળીને શીઘ્ર રાજ્ય છોડીને ચાલ્યા જાય. નહીં કે આ સુખ નથી. એટલે કૃપાલ કે જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. ચક્રવર્તી પણ જ્યાં દુઃખી છે, અંતરદાહરૂપ શાતા એમના હૃદયમાં છે, તો ત્યાં આપણા જેવા પામર જીવોને સુખની આશા શું રાખવી. અને આ મનુષ્ય ભાવમાં, આ ઊંડા અવસર પડી કાળમાં માંડ દુઃખે કરીને જે આજીવિકા ચાલે, અને સુખે ચાલતી હોય તો એ બધા મોહનો નિમિત્તો એટલા પ્રબળ છે કે માત્ર અંતરદાહ જ છે. પાપાનું બંદી પુણ્યવાળા જીવો મોટે ભાગે જન્મે એટલે પુણ્ય લક્ષ્મી પ્રાપ્ત કરીને એને પાપ જ સૂજે, એટલે ઉડતો એને દુર્ગતિમાં લઈ જાય. અનંત કાળ રહ્યું આત્માનું સુખ છે. એ સુખ માટે મોટા ચક્રવર્તીઓ પણ રાજ્ય છોડી પુરુષાર્થ કરતા હતા. મોક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. મોક્ષનું પહેલું પગથિયું. ઉપર ચડવું હોય તો સીડી હોય, પહેલી સીડી આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન થયું ત્યારથી જ મોક્ષની શરૂઆત છે. મોક્ષ માર્ગ કી પ્રથમ સીડી તે આત્મજ્ઞાન. મોક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. આત્માર્થનો લક્ષ્ય કરવાનું છે. પહેલામાં પહેલાં એ થયા વગર તો વ્યવહાર સંકિત પણ નથી. પુરુષાર્થ તો ઘણો બધો કર્યો, યમ નિયમો કહ્યો એમ ભોગ કેમ ગયો? આત્માના હિતાર્થે, આત્માને છોડાવવા માટે, આત્મશુદ્ધિ કરવા માટે એને નથી કર્યું. મોક્ષ માટે પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. જગતના ભાવોને ભૂલી જઈ આત્મજ્ઞાન કરવું. જગતના ભાવોને ભૂલવા, ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહે. જગતને ભૂલવું માત્ર સંકલ્પ વિકલ્પ કરાવીને આત્માને બંધન જ કરાવે છે. એમાં કાંઈ સાર નથી. અસાર, નિસ્સાર, અશરણ ને અનિત્ય એવો સંસાર, એના વિકલ્પથી જ આ જીવ દુઃખી થાય છે. વિકલ્પો ઘટે કેમ? ઈચ્છાઓ ઘટે તો વિકલ્પો ઘટે. ઈચ્છાઓ કેમ ઘટે? પદાર્થનું સ્વરૂપ સમજાવવાથી. પદાર્થ શું કેમ સમજવું? જ્ઞાની પુરુષના બોધે સમજવું. કયો પદાર્થ સુખરૂપ કેવી રીતે છે, છ દ્રવ્ય, સાત તત્વ વગેરેનું સ્વરૂપ સમજી યથાર્થ અને એના પ્રત્યે પર છે ને પર માનવું, સને સ માનવું, એના પ્રત્યે મોહ ઘટાડવો, તો જ આત્મજ્ઞાનનો વિચાર ઉગી શકે. મોક્ષ માટે પહેલું પગથિયું આત્મજ્ઞાન છે. જગતના ભાવોને ભૂલી જઈ આત્મજ્ઞાન કરવું. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે મૂકવાની છે. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ. પર એવો શરીર, એ પણ કે પર તારું નહીં, એમાં આપણે અહમ બુદ્ધિ છે. હું છું, શરીરે જ હું છું, એ જ હું છું, મારું છે. અને એના સગા સંબંધીઓ બધા મારા, ઘર મારું, કુટુંબ મારું, બધું મારું. કેટલું બધું મારું. એને તો હજુ આખું વિશ્વનું બધું મળી જાય તો મારું કરવું છે, પણ બધું એના હાથમાં આવતું નથી. મમત્વ ભાવ તો એટલો બધો છે કે બધું મને મળી જાય. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે જ મૂકવાની છે. પર વસ્તુ તો કદાચ જેમ કે આયુષ્ય છે ત્યાં સુધી શરીર રહેવાનું છે, આયુષ્યકાળ. પણ આ શરીર એ મારું નથી, બુદ્ધિ કાઢવાનું કે છે. અહમ બુદ્ધિ, એમાં રહેલું હું પણ ને મારા પણ એ કાઢી નાખે તો જ્ઞાનીઓ આ શરીરમાં જ હોય છે. કહીએ અહમભાવ જવાથી આ દેહ છોડીને જતા નથી. ઘરમાં જ રહ્યા, કુટુંબ વચ્ચે રહ્યા છતાં પણ જ્ઞાનીઓ, તીર્થંકરો એ અબંધ શા ભોગવે છે. કર્મ નથી બંધાતા. કેમ કે કરતા ભાવ કાઢી નાખ્યો. દેહતે હું નહીં, આ મારું છે જ નહીં. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશ એવો આત્મા છું. એવો જેને સદા જ્ઞાનીઓને નજરાય છે. જ્યારે આપણે પણ એવો આત્મભાવ કેળવીએ તો ઘરમાં રહ્યા છતાં પણ આપણે પણ બંધને ઘણો બધો ઘટાડી શકીએ છીએ. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે મૂકવાની છે. અંદરમાંથી મારું કાંઈ જ નથી, હું ક્યાં લઈને આવેલો,
હું એકલો જ આવ્યો, એકલો જવાનો, આ શરીરે જ્યારે મારું નથી તો પર મારા ક્યાંથી હોઈ શકે, એમ વારંવાર એ વિચારવાથી એ ભાવો મોડા પડે છે, એટલે આસક્તિ તૂટે છે, મારાપણું ઘટે છે, તેમ એને પ્રત્યે લગાવ પણ ઓછો થાય છે. કંઈ બગડી ગયું, તૂટી ગયું, એ પૂતગલનું સ્વરૂપ છે, સડન પડન વિદ્વાંસણ ભાંગવાનું છે ને તૂટવાનું છે, કોઈ લઈ ગયું તો ગયું, એનું હશે, મારું નહીં હોય. મેં ખોટી મારાપણી કરેલી મમત્વ બુદ્ધિ મિથ્યા હતી, મારું હોત તો કેવી રીતે જાય? એમ કોઈ રીતે સમ્યક બુદ્ધિ કરે તેનું નામ સમકીતિ કહ્યો છે. અવળાનું સવળું કરે તે સમ્યક દ્રષ્ટિ. પ્રભુ કે સમ્યક દ્રષ્ટિ તો ગમે તેવું અવળું થાય અને સવળું જ કરે. મારી નાખે તો પણ કે એ મને મારી ન શકે, હું તો અછેદ્ય અભેદ્ય એવો આત્મા છું. એ તો પૂર્વે મેં એનું કંઈ કર્યું હશે, તેથી એણે આ મારા પ્રત્યે એવું કર્યું, એનો કાંઈ દોષ નથી. જ્યારે આવી દ્રષ્ટિ થશે, મૈત્રી ભાવ સર્વજીવો પ્રત્યે, વેરી હો કે કોઈ વેરી જ નથી જ્ઞાનીઓને, ત્યારે બધા કર્મથી મુક્ત થવાશે, નહીં તો નવીન બંધ થશે. પર વસ્તુમાં અહમ મમત્વ બુદ્ધિ છે તે મૂકવાની છે. જીવને વિચારવા જેવું એ છે કે સંસારમાં સુખ નથી. વિચારવા જેવું એ છે, વિચારીને અનાદિથી એને તો સુખ બુદ્ધિ તેમાં જ રહે છે, છતાં વિચારીને ઘટાડવી જ પડશે. અને વિચારશે તો કે જરૂર એને જણાશે કે હું દુઃખી છું. 84માં પત્રમાં કૃપાલદેવે કહ્યું, હા હે ભાઈ, આ દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દુઃખી છે કે સુખી એ સંભાળી લે. દુઃખ લાગશે જ. દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, અને ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા, તો તને સિદ્ધ થશે કે હા ખરેખર હું દુઃખી છું. આ જીવને પોતે દુઃખી હોવા છતાંય દુઃખનું ભાન નથી, ત્યારે મારા કોઈ ભાગને વાંચી જા તો તને ખ્યાલ આવશે કે ખરેખર હું દુઃખી છું, ત્રિવિધ તાપથી જ બળું છું, અને જન્મજરા મરણના દુઃખોથી ગ્રસિત છું, હું સુખી નથી. ભલે બાહ્ય ભૌતિક સામગ્રી મને ઉપલબ્ધ છે, છતાં અંતરથી તો બળું જ છું. ઈચ્છાઓને લઈને હું દુઃખી જ છું. એક ઈચ્છા પૂરી થાય બીજી ઉગે છે, એમ અંતરમાં જુએ તો એને ખ્યાલ આવે એવું છે. એટલે કે છે જીવને વિચારવા જેવું છે, વિચારવા જેવું એ છે કે સંસારમાં સુખ નથી. ચક્રવર્તી પણ સુખી નથી. જ્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરવો. ત્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવું જે આત્માનું જ્ઞાન છે, આત્માનો અનુભવ છે, એ થયા પછી બીજું બધું તુચ્છ ભાસે છે. જ્યાં કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી એવા આત્મજ્ઞાન માટે પુરુષાર્થ કરો. પોતાની પાસે આત્મા છે છતાં જાણતો નથી, પોતે જ છે છતાં જાણતો નથી. વિચારથી આત્મજ્ઞાન થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. વિચાર નથી જાગતો તેનું કારણ અસત્સંગ છે. વિચાર કેમ નથી આવતો? તો કે તેનું કારણ અસત્સંગ છે. અસત્સંગમાં બીજા વિચાર આવે, એક કામ થતાં બીજા 5 કામ ઊભા થાય, એવું સંસારનું સ્વરૂપ છે. સંસારમાં તો અનેક જંજાલ લાગેલી જ હોય, એક કામ પૂરું થાય બીજું પર ત્રીજું, એટલે ત્યાં કે આત્માનો વિચાર આવવાનો અવકાશ નથી. માટે અસત્સંગને લઈને જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. વિચાર તો કરે છે પણ આત્મવિચારની વાત છે. સંસારના વિચાર તો પ્રાણી કરે જ છે, હવે પોતે કોણ છે એનો વિચાર એ સત્સંગ સિવાય સ્ફૂરતો નથી. પછી આગળનો બીજું પેરેગ્રાફ બીજા મૂકે છે. પહેલી આ જેટલી વ્યાખ્યા તો કરી કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત માત્ર સંશય નથી, કોઈ શંકાને સ્થાન નથી. અસત્સંગને અસત પ્રસંગને લઈને જીવનું વિચાર બળ પ્રવર્તવું જોઈએ, એ બળ ચાલતું નથી. આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે તે નથી કરી શકતો. હવે બીજો પેરેગ્રાફ, કેવી રીતે એ બળ તૂટે અસત્સંગને અસત પ્રસંગનું? તો કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે.
સત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે. એનું વેચનમાં ભાવ કે છે, કંઈક ઉપાધિ ઓછી થાય તો અસત પ્રસંગનું બળ ઘટે. કંઈક ઉપાધિ ઓછી થાય આ વ્યવહારની કે વેપારની તો અસત પ્રસંગનું બળ ઘટે. સત્સંગમાં જાય તો અસત્સંગ જાય. સત્સંગમાં સાંભળવાનું મળે છે, સત્સંગમાં લાભ છે, અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આરંભ પરિગ્રહથી નિવૃત્તિ લે, અવકાશ લે તો એને આત્મવિચાર ઉગવાનો અવકાશ છે. અવકાશ મળે તો આત્મવિચાર જાગે. બીજા વિચારો કેટલાય હૃદયમાં ચાલતા હોય તો આત્મવિચારને ક્યાં અવકાશ છે? બીજા ઓછા કરે આવા નિમિત્તો તો એને આત્મવિચારને અવકાશ છે. અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. વિચાર તો કરે છે, બીજા કરે છે. આત્મવિચાર પણ કરી શકે. વિચારે કરીને આત્માને પકડી શકાય છે ઉપયોગથી, અને ઉપયોગ એ સાધના છે. પણ એ બધી શક્તિ એને બીજા વિચારમાં લગાડેલી છે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. શું કરવા આવ્યો છું, મનુષ્ય ભાવ શા માટે છે એ વિચાર નથી આવતો. શા માટે જન્મ્યો છું? બ્રહ્મચારીએ લખ્યું છે, હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં ને શું કર્યું મેં કામ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં. બગડ્યું જરૂર સુધારવું, સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે, જીવન ગુજારું આ ભવે. હે ભાઈ જરી મનમાં વિચારો કે કેમ આવ્યો હું અહીં. હું આ મનુષ્ય દેહમાં આવી રીતે બહુ પુણ્ય કર્યા, પુંજથી જ બહુ શુભ દેહ માનવનો મળે તો મને આ બધું મળ્યું એવું હું કેવી રીતે આવે? એવું મેં ક્યાં પુણ્ય કર્યો છે, શું કર્યો છે? હે ભાઈ જરી મનમાં વિચારો કેમ આવ્યો હું અહીં ને શું કર્યું મેં કામ આજે. ઘણા પુણ્યના ઢગલા પુંજ ભેગા કરી દીધા ત્યારે તો આવી ઉત્તમોત્તમ સ્થિતિ પામ્યો, પ્રારબ્ધે હદ કરી દીધી, અને હવે શું કરી રહ્યો છું? હે ભાઈ જરી મનમાં વિચારો કેમ આવ્યો હું ને શું કર્યું મેં કામ આજે. આજે શું આ મનુષ્ય ભાવ આટલી ઉત્તમ સામગ્રી મળી બધી, શું કર્યું કામ આજે? વ્યર્થ તો જીવ્યો નહીં. આ જીવન વ્યર્થ કર્મ બંધનમાં તો નથી જઈ રહ્યું. બગડ્યું જરૂર સુધારવું. બગડ્યું હવે ભાન આવે તો સુધારવું, પણ સુધરેલ બગડે ના આવે. જે સ્થિતિ આજે પામે છે એની હલકી ગતિમાં નહીં જતા રહીએ. આવા પાપો ભાવો કરીને ઢોર પશુઓની કે નરક તિર્યંચમાં નહીં જતા રહીએ, એ ધ્યાન રાખવું. બગડ્યું જરૂર સુધારવું, પણ સુધરેલ બગડે ના હવે, એ કાળજી ધરી કાળજે. આ કાળજામાં હૃદયમાં આ કાળજી રાખી જીવન ગુજારું આ ભર. હવે વિશેષ નિર્જરા કરી, સંવર કરી અને આત્મશુદ્ધિ કરું. કંઈક ઉપાધિ ઓછી થાય તો અસત પ્રસંગનું બળ ઘટે. સત્સંગમાં જાય તો અસત્સંગ જાય. સત્સંગમાં સાંભળવાનું મળે છે, અવકાશ મળે તો આત્મવિચાર જાગે. આત્માનો વિચાર કરી શકે એટલી જીવની શક્તિ છે, છતાં બીજામાં વાપરે છે. શું કરવા આવ્યો છું, મનુષ્ય શા માટે છે એ વિચાર નથી આવતો. આત્મા જે અસત પ્રસંગથી ઘેરાયો છે તેમાંથી અવકાશ લે અને સત્સંગ કરે તો આત્મવિચાર જાગે. અવકાશ મળે પણ કશાયની મનતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. અવકાશ તો મળે. કેટલાય જણા માનો કે ઉંમર થઈ ગયો વ્યવસાય મૂકી દે, પણ જો સત્સંગ ન મળ્યો હોય તો શું કરે? નિવૃત્ત થઈને પારકી પંચાયત કરે, વધારે ઓલામાંથી ચૂલામાં પડે, વધારે કર્મ બાંધે, નવરો બેઠો નખોદ વાળે. એટલે અવકાશ મળે પણ પછી કશાયની મનતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. કશાયો મંદ થવા જોઈએ તો જ એને આત્મવિચારણા જાગી શકે. કશાયો અંદર છે, નિવૃત્તિ લીધી પણ શા માટે, શું કરે તું? કાંઈ જ નહીં. જીવનનો કોઈ ધ્યેય નથી, સત્પુરુષ મળ્યા નથી, સત્સંગનો લક્ષ્ય નથી, આત્માર્થનો, તેનો તો આમે સમય વ્યર્થ જ જાય છે. અવકાશ મળે પણ પછી કશાયની મંદતા વગેરે ન થાય ત્યાં સુધી સુવિચારણા ન જાગે. જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિપણું નથી.
હવે ત્રીજા પેરેગ્રાફનો ભાવ કે છે, જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે તો અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મવિચારે કરી મુનિ તો જાગ્રત રહે. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. એનું એમ શ્રીજીને કહ્યું છે. તેના માટે કહે છે, જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી મુનિ પણ નથી. જાણવા જેવી વસ્તુ જાણી તો તે ભૂલાય નહીં. આત્મા જેવી બીજી કોઈ વસ્તુ નથી. આત્માથી સૌ હીન છે એમ લાગે એક સમય માત્રનો પણ પ્રમાદ ન કરવો. એમ શ્રી મહાવીર ભગવાન ગૌતમ જેવા ગણધરને સંબોધતા હતા. પ્રમાદથી જીવ પડે છે. પ્રમાદમાં બધો વખત જાય છે. લોભથી પ્રમાદ થાય છે. પ્રમાદ બહુ ભૂંડું કરે છે. લોભ ઈચ્છા માત્ર લોભ છે, એને લઈને પ્રમાદ થાય છે. કરીશું સંસારની ઈચ્છાઓ અનેક મૂંઝવે છે, એને લઈને આ પ્રમાદનો કાળ જાય છે. ને ભગવાન કહે છે કે એક સમય માત્ર નહીં તો પ્રમાદ ન કરે. આત્માથી સૌ હીન છે. બીજા માટે બાથળિયા મારમાં તારા હાથમાં કંઈ આવવાનું નથી. બધું યાદ પડી રહેવાનું છે. અને જે જીવો મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. કર્મ ચોર ચીહું और સર્વસ્વ લૂંટે સુધ નહીં. જગતવાસી જીવો બધા મોહ નિદ્રામાં ઘોરે છે. કર્મો આવીને બધું એનું લૂંટી લે છે તો એને ભાન નથી. એટલે મુનિ હોય, બેશ હોય બાહેથી, પણ અંતરમાં મોહ ગયો નથી તો એ મુનિ છે જ નહીં, અમુનિ છે. મોહ નિદ્રામાં સૂતા છે તે અમુનિ છે. મુનિ તો નિરંતર આત્મવિચારે કરીને જાગ્રત રહે. આત્મવિચારે કરીને જાગ્રત રહે. સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પણ પોતાને ન ઓળખ્યો તો બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પોતાની જાતને નહીં ઓળખી તો કે બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. ત્યાં કોણ સાંભળે જંગલમાં? તે વ્યર્થ જાય. જંગલમાં મૂકેલી પોક કાંઈ ફળ આપે નહીં. એનું કોણ સાંભળે? તેમ અહીંયા ગમે તેટલા શાસ્ત્રો ભણે પણ હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું એ નહીં ઓળખે તો બધું ફોક. શાસ્ત્રો વાંચે, સત્સંગ કરે, ચર્ચા કરે, પણ પોતાને ન ઓળખ્યો તો બધું જંગલમાં પોક મૂકવા જેવું છે. કોણ સાંભળે? જગતમાં ઘણી વિદ્યાશાળાઓ છે પણ આત્મા નથી જાણ્યો તો બધું નકામું છે. આત્માને નથી જાણ્યો બધું નકામું છે. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તો સુખનું ધામ છે. નાની પુરુષો કે આત્મા તો સુખનું જ ઘર છે અને સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રમાણમાં નિર્મળતા થાય તેથી જ આત્મ સ્વસ્થતા પ્રગટે છે. આત્મામાં સ્થિરતા આવે છે, સુખ ઉત્પન્ન થાય છે. જેમ કે તળાવ હોય, શાંત હોય, હવા નહીં હોય તો એનો કચરો નીચે બાંધેલો હોય, શાંત નિર્મળ જળ દેખાતું હોય, એમાં મોઢું આપણે જોઈએ તો મૂકીએ તો મોઢું દેખાય, કેમ કે સ્વચ્છ જળ છે. થોડુંક જો ડોળાઈ ગયું કે કાંકરો નાખો મોઢું નહીં દેખાય. એમ નિર્મળ એવા ચિત્તમાં જ આત્માના દર્શન થઈ શકે, આત્મસમાધિ પ્રગટે છે. બાકી બહાર ફાંફા માર્યા કરે સુખને માટે, ત્યાં સુધી એને સુખ પ્રાપ્તિ નહીં થાય. સુખનું કારણ આત્મજ્ઞાન છે. જેટલા પ્રકારે આત્મા નિર્મળ થાય છે તેટલી સમાધિ પ્રગટે છે. આત્મા તો સુખનું ધામ છે. તથા રૂપ જોગ મળવો જોઈએ. પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો થાય. આત્માની નિર્મળતા પણ એમની એમ થતી નથી. પોતાને નિર્મળતા કરવાનો ભાવ જોઈએ અને જિજ્ઞાસા જોઈએ અને જ્ઞાનીનો જોગ જોઈએ, બે જોઈએ. તથારૂપ જોગ મળવો જોઈએ એટલે પોતાની યોગ્યતા અને સત્પુરુષનો યોગ હોય તો આત્મનિર્મળતા થાય. જો સમ્યક તો એક ક્ષણ પણ સ્પર્શ થયું તો એનો મોક્ષ થાય જ. છાપ લાગી ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ એને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું તો આ જીવનો જરૂર મોક્ષ થાય. પછી બીજામાં ન જાય. એનો વધારે કાળ અર્ધપુદ્ગલ પરાવર્તન છે. અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધુ સંસાર ન હોય તેને સમ્યક સ્પર્શના થાય છે. એ કોડાકોડી સાગરોપની અંદર કર્મની સ્થિતિ આવી જાય કે અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલો સંસાર બાકી હોય તો જ સંકિત થાય, નહીં તો નહીં થાય. બીજી વસ્તુઓમાં તન્મય થાય છે.
તેથી પોતાને ભૂલે છે. બીજામાં ઉપયોગ ચાલ્યો જાય એટલે પોતાને ભૂલી જાય. તારી ભૂલ એટલી જ કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આખો દિવસ ઉપયોગ બહાર રહે છે. ઉપયોગ એ જ સાધના છે, પણ ઉપયોગમાં રહેતો નથી. બીજી વસ્તુઓમાં તન્મય થાય છે, તેથી પોતાને ભૂલે છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. એ ભૂલ ટાળવાની છે, એટલે મોટાઈ લેવા મથે છે. તૃષ્ણા એક તો બે કારણો લઈને નવજવાન રહે. એક તો જગતમાં હું મોટો દેખાઉં, પૈસા વગેરે કમાવું, ખર્ચું તો લોકો કે હા કેટલા મોટા માણસ છે, એવી માનની ભૂખ. અને બીજી 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા, એને લઈને એની તૃષ્ણા સદૈવ નવજવાન રહે છે, એમ કૃપાલદેવે કહ્યું છે. એટલે આ જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત, એ ભૂલ ટાળવાની છે. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તેવો થાય છે. જીવ નિમિત્તને આધીન છે. સ્ફટિક રત્નમાં ગુલાબી લાલ જેવું ફૂલ મૂકીએ તેવું દેખાય. એક આખી મૂર્તિ નાની હોય એને પાછળ ગુલાબનું ફૂલ મૂકે તો ગુલાબી દેખાય, પીળું મૂકો તો પીળું, લીલું મૂકો લીલું દેખાય. સ્ફટિક રત્નની જેમ જેવું નિમિત્ત મળે તેવો જીવ થઈ જાય છે. નિમિત્ત સંયોગો મળે તેમાં પોતાને ભૂલી જાય છે. દેહને હું છું એમ માન્યો છે, તેથી આખો સંસાર છે તેમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો મોક્ષ આઘો જાય છે. દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું, એ ભાવ જેટલો દ્રઢ છે તેટલો જ મોક્ષ દૂર છે. દેહાધ્યાસ, દેહને શરીરને હું છું એમ માન્યો તેથી આખો સંસાર છે, તેમાં જેટલી તદ આત્મવૃત્તિ છે તેટલો જ મોક્ષ દૂર છે. એટલે દેહમાં આત્મબુદ્ધિ જેટલી ઘટે તેટલો મોક્ષ નજીક આવે છે. એટલે છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. એનું રહસ્ય જ આ છે. આ ભમો દેહને આત્મબુદ્ધિ તૂટી જાય તો આપણું કામ થઈ ગયું. આત્મામાં આત્મબુદ્ધિ થઈ, બસ એ જ કરવું છે. બીજું બધું ઘણું કર્યું, આ નથી કર્યું. મનુષ્ય ભાવ ઘણી વાર મળ્યો, પણ મનુષ્યપણાનું સફળપણું તો આત્મજોગ બને તો છે. ખામી વિચારની છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે. આત્મસિદ્ધિમાં કહ્યું છે કે કર વિચાર તો પામ. આ ભમો જે કરવા જેવું છે તે કરી લેવો. આ કાળમાં થોડું આયુષ્ય છે, માટે ઢીલ કરવા જેવું નથી. દેહ છોડતા પહેલાં આત્માનું કામ કરી લેવું. આત્મ વિચારણા કરી અને આત્મભાવ દ્રઢ કરવાનું છે. આ બીજું કાંઈ કરવાનું નથી. દેહ તે હું નથી. નાની પુરુષોએ જાણ્યો જોયો અનુભવ્યો, હું આત્મા છું, શરીર મારું નથી. આવા તો અનંતા શરીર ધારણ કર્યા અને મૂકી દીધા. મારું હોય તો શા માટે છોડું? અને બધા છોડીને જાય છે. આપણા બાપ દાદાઓ બધા ગયા, એથી સિદ્ધ થાય છે કે શરીર જરૂર મારું નથી. એ ભાવ વિચારે કરીને દ્રઢ થાય. એટલે કૃપાલ કે વિચારની ખામી છે. વિચાર હોય તો આત્મજ્ઞાન આવે, આત્મામાં આત્મબુદ્ધિ થાય. એટલે આત્મસિદ્ધિમાં કહ્યું, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. આ ભાવમાં જે કરવા જેવું છે તે કરી લેવું. આ જ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. કે હું આત્મા છું, હું સહજ આત્મ સ્વરૂપ છું, એ સિવાય મારું કંઈ આ જગતમાં છે જ નહીં. આ કાળમાં થોડું આયુષ્ય છે, માટે હવે ઢીલ કરવી નહીં. આત્મામાં આત્મબુદ્ધિ શીઘ્ર કરી લેવી. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. રે આત્મ તારો, તારો તો એક આત્મા જ. રે આત્મ તારો એક આત્મા, બીજું તારું કાંઈ જ નહીં. શીઘ્ર એને ઓળખો, જલ્દી એની ઓળખાણ કરી લો, પછી નહીં થાય. એટલે કે આના માટે સમય જોઈશે. દેહ બુદ્ધિ એટલી બધી ગાઢ થઈ ગઈ, દેહાધ્યાસ, એને તોડવા માટે વારંવાર આ ધ્યાન ચિંતન કરવું પડશે. દેહ તે હું નહીં, સહજાત્મ સ્વરૂપ છું. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, જે પરમગુરુ પંચ પરમેશથી કે પરમગુરુ એટલે પરમ કૃપાળ દેવનું જે સહજ આ શુદ્ધ આત્મ સ્વરૂપ છે તે જ મારું સ્વરૂપ છે. એ સિવાય મારું બીજું કંઈ છે નહીં. એ ભાવ સમય ભૂલવા નથી કહ્યું. વિસ્મરણની ના પાડી છે. આ જ મનુષ્યમાં કરવા જેવું છે. આ જો થઈ ગયું તો બસ અનંત કાળમાં નહીં થયું એ થઈ જશે. પુણ્યના કામો ઘણા કર્યા, પણ આ રહી ગયું. આમાં પ્રવૃત્તિએ કંઈ પૈસો આપવો પડે છે? કાંઈ જ નહીં, માત્ર આત્મભાવના. આત્મભાવના ભાવતા જીવ રહે, કેવળ ના રે. આ સહજ આત્મ સ્વરૂપની ભાવના એ જ આત્મ ભાવના છે.
એ જો થઈ ગઈ તો આ અનંતકાળનું સાટું વળી રહેશે. અને આ ભાવના ટકી રહે એના માટે જ આ સત્સંગ ભક્તિના નિમિત્તો છે. દેહ છોડતા પહેલાં આત્માનું કામ કરી લેવું. બીજા ભાવમાં નહીં થાય, બીજા ભાવમાં નહીં થાય. ઢોર પશુમાં ક્યાં આત્મભાવના રાખે, કે નરકમાં ક્યાંથી રાખે, દેવલોકમાં નહીં રાખી શકે. ત્યાંય પ્રબળ નિમિત્તો છે મોહના. માટે અહીંયા દેવલોક જેવું સુખ નથી કે નરક જેવા દુઃખ નથી. એ થોડું સમદશા છે. માટે અહીંયા જો જીવ ધારે તો થઈ શકે, બીજી આશા રાખવી વ્યર્થ છે. આત્મવિચાર નથી આવતો એનું કારણ અસત્સંગ છે. ધર્મને માટે જે પુરુષાર્થ કરે છે પણ ભૂલે છે, તેથી ફળ નથી આવતું. અનેક ભાવમાં ધર્મ તો કર્યા છે, હમણાં પણ ધર્મ તો બધા જીવો કરે જ છે ને. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિરે રે, પણ ધર્મ ન જાણે ઉમર મજીને સર. ધર્મ જીને સર ચરણ ગયા પછી કોઈ ન બાંધે હું કર્મ જીને સર. ધર્મ જીને સર ગાઉં રંગ શું. ધર્મ કહે આત્મ સ્વભાવ કહું. એ સ્વભાવ પ્રાપ્તિ કેવી રીતે થાય કરાવે? સ્વભાવ પ્રાપ્તિ ધર્મ સાચો. બાકી તો ધર્મ તો બધા જ ધર્મ જ છે. બધાના નામે ઘણા દર્શનો જગતમાં પ્રવર્તે, તેથી આત્મશુદ્ધિ નહીં થાય. મોક્ષનો માર્ગ તો સર્વકાળમાં એક જ છે. એટલે અહીંયા કે છે જીવ ધર્મને નામે પુરુષાર્થ કરે પણ ભૂલે છે. સ્વ આત્મલક્ષ્ય ભૂલે છે. આત્મશુદ્ધિ મોક્ષ કયો નિશુદ્ધતા, એ લક્ષ્ય ભૂલે છે, તેથી ફળ નથી આવતું. એટલે મોક્ષરૂપ ફળ, ક્રિયાવાની નથી, મોક્ષરૂપ ફળ એને નથી આવતું. બીજા વિચાર છોડી આત્મવિચાર જાગે તો થાય. બીજા વિચાર છોડીને આત્માનો વિચાર જાગે તો આ કામ થાય એવું છે. નિર્મળ વિચાર, વૈરાગ ઉપશમના વિચાર આવે તો આત્મજ્ઞાન થાય. નિર્મળ વિચાર એ વૈરાગ્ય જેટલો બળવાન હોય તેટલો જ વિચાર નિર્મળ આવે. અને તે વખતે કરેલો નિર્ણય સમ્યક છે. નિર્મળ વિચાર, વૈરાગ્ય ઉપશમના વિચાર આવે તો આત્મજ્ઞાન થાય. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી, ઓળખાણ નથી પડતી. સત્ય કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે. શાને લઈને? તો કે જીવનો મોહ છે. મોહ બળવાન છે. મોહ બહુ બળવાન સર્વે કર્મોમાં. એને લઈને આત્માનો વિચાર જુગવા દેતો નથી. ઓળખાણ નથી પડતી. જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. આત્મા આઘો નથી. મનુષ્યમાં કરે તો થાય એવું છે. સત્સંગે એને વિચાર જાગે. ઉપાધિ ઓછી કરી સત્સંગમાં રહેવું. ઉપાધિ ઓછી હોય તો સત્સંગમાં રહેવાય. એટલે કે છે ઉપાધિ ઓછી કરી સત્સંગમાં રહેવું. જીવ નિમિત્તાધીન છે, માટે માથા પરથી બોજો ઓછો થાય અને સત્સંગે પુરુષાર્થ કરે તો થાય. બોજો ઓછો કરીને સત્સંગ કરે તો થાય એવું છે. જન્મ મરણ કરે છે તે ભૂલ મનુષ્યમાં ટળે છે. આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નાની પુરુષો અનુભવથી શું કહે છે? આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિજ અનંત સુખ ભોગ, નિજ અનંત સુખ ભોગ, પોતાના આત્માનો ભોગ ભોગવવું, વેદન કરવું, અનુભવવું. નિજ અનંત સુખ ભોગ, અનંત સુખ પોતામાં પડેલ છે એનો અનુભવ કરો. એટલે આ કહે છે આત્મ સુખ ભોગવવા જેવી વસ્તુ છે. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા થાય. અથવા કશાયની શાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. એમ નિર્મળ વિચાર હોય તો આત્મજ્ઞાન થાય. બધી વસ્તુઓ ઉપરથી મોહ ઉઠે, આત્મભાવ દ્રઢ થાય. આત્મામાં સુખ છે અને દ્રઢ થઈ જાય તો બીજી પરપદાર્થ વૃત્તિ ઉઠી જાય. કાંઈ બધું તુચ્છ છે, બધી ઉપાધિ છે. આત્મજ્ઞાન થાય તો બધી વસ્તુઓ પરથી મોહ ઉઠે. બધી નાશવંત વસ્તુઓ છે, સંસારની વસ્તુઓ બધી નાશવંત છે. તેમાંથી વૃત્તિ વિરમે તો મોહ ઘટે. મોહ પટાવે છે, મોહ પટાવે છે. તેથી માને છે કે મને મરવાની વાર છે. મોહ આપણને પટાવે છે. શું ઉતાવળ છે? કાંઈ જ ઉતાવળ નથી. હજુ શરીર સારું છે, 5-15 વર્ષ આરામથી નીકળી જાય એવા છે. એમ કરતાં કરતાં આપણને ઢકેલી જાય, અંતરમાં મરણ આવી જાય, મરી જાય.
શું થઈ ગયું? તો ગયા મારે તો કે નખમાં રોગ નથી, હજુ 50 મને કાંઈ થવાનું નથી, અને ઠેકાણું ને 5 મહિનાનું. શું ભરોસા? નખમય રગનો રોગ ન મરી જાય, એટલે કે આ દેહ છૂટી જાય. આત્મા મળતો નથી, પણ આ બધી જોગવાઈ હાથમાંથી જતી રહે. મોહ પટાવે છે, તેથી માને છે કે મને મરવાની વાર છે. એક ક્ષણ વારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. શીશી હાથમાં પડે છે, ફટ દઈને ફૂટી ગઈ. એક ક્ષણ વારમાં કોઈ શીશીની જેમ ફૂટી જાય છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે ત્યાં સુધી સંસાર અનિત્ય ન લાગે. વૈરાગ્ય ભાવ નહીં આવે, વિરક્ત ભાવ, આસક્તિ તૂટે નહીં, ત્યાં સુધી આ સંસાર અનિત્ય, અસાર અને અશરણ નહીં ભાસે. એટલે વૈરાગ્ય એક ઉત્તમ મૂડી છે, સાધન છે. એ હોય તો એ મોક્ષ માર્ગ માટે ઉત્તમ ભૂમિઓ છે. જ્યાં સુધી જીવને વૈરાગ્ય ન આવે, સંસાર અનિત્ય ન લાગે, ત્યાં સુધી આત્મવિચાર ન આવે, ત્યાં સુધી આત્માનો વિચાર નહીં આવે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગ એ નિશાળ છે. સત્સંગ એ ઊંડી દ્રષ્ટિ થાય. સત્સંગ કે ત્યાં નિશાળ છે આત્મવિદ્યા મેળવવાની, અને ત્યાં સત્સંગમાં ઊંડી દ્રષ્ટિ થાય, આત્માર્થનો ઊંડો લક્ષ થાય. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. એક સત્સંગમાં જ આત્માની વાત નીકળે. સત્સંગ હોય તો વિચારે કે શું કરવા જન્મ્યો છું અને શું કરું છું. સાંભળવાનું મળે તો થાય. અહીંયા કાનમાં નાની પ્રશ્નના વચનો પડે તો કોઈક વાર વિચાર આવ્યો કે હું કરી શું રહ્યો છું, અને આટલા વર્ષ આપણા ગયા મેં શું કર્યું, અને હવે મારે શું કરવું જોઈએ, એવો વિચાર પણ સત્સંગમાં જ ઉગે છે. સત્સંગ હોય તો વિચારે કે શું કરવા જન્મ્યો છું, શું કરું છું. સાંભળવાનું મળે તો થાય. મનુષ્યભાવમાં વિચાર આવે તો થાય એવું છે. મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. વિચારી કે આ ચિંતામણી રત્ન જેવો, જેનો એક સમય અમૂલ્ય છે, એવો માનવ દેહ તે સામા વાપરે છે. મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. કયા 2 પૈસા? ડેશ કરીને કહ્યું, વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે. આવો અમૂલ્ય માનવ દેહ સામો વાપરે પૈસા ભેગા કરવા. અને પછી શું કરીશ? અહીંયાથી જઈશ ત્યારે બધું પોટલું અહીંયા મૂકી જઈશ. ત્યારે એનો અર્થ શું? આ ભેગું કરીને મારી સાથે નહીં આવે તો શું કરવું? કેટલા સુધી એનું માપ? મનુષ્ય ભાવ ચિંતામણી જેવો છે, પણ તેની પાસે 2 પૈસાનું કામ કરાવે છે. વેપાર વગેરે વગેરે એટલે વિષય કશાય મોટાઈ માટે કે એનામાં આ જીવન ખર્ચી નાખે છે. સમય 2 પૈસાનું આની પાસે કામ કરાવે છે. વેપાર વગેરે પૈસા કમાવાનું કામ કરાવે છે, પણ પોતાનો વિચાર નથી આવતો કે મારું શું થશે, હું અહીંયા કાયમનો નિવાસ છે. પોતાનો વિચાર નથી આવતો. આત્માની ઓળખાણ થવી મુશ્કેલ છે. મિથ્યાત્વના કારણે આ આત્માની ઓળખાણ થવી દુર્લભ થઈ પડી છે. એના માટે અવકાશ જોઈએ, નિવૃત્તિ જોઈએ, સદવિચાર જોઈએ. વિચાર માટે નિવૃત્તિ જોઈએ, સત્સંગ જોઈએ. પણ એ નિવૃત્તિ હોય તો સત્સંગ થાય અને આત્મવિચાર ઉગે. સત્સંગ એ મનુષ્ય ભાવની અપૂર્વતા લાગે. સત્સંગમાં વારંવાર આ વાત સાંભળામણ કરે તો કે છે સત્સંગમાં મનુષ્ય ભાવની અપૂર્વતા લાગે, કે આટલું દુર્લભ માનવ દેહ છે, એ આવી રીતે નથી હાથમાં આવતો. આપણે તો મળી ગયું એટલે એની દુર્લભતા નથી લાગતી, પણ કે આટલો બધો 10 દ્રષ્ટાંતે દુર્લભ, દેવને પણ દુર્લભ, સમ્યક દ્રષ્ટિ માનવ દેહ છે એ પણ એને નહીં ને મને, તો મારું મહાપુણ્ય થઈ ગયું, મારો તો ધન્ય અવસર આવી ગયો. સત્સંગે મનુષ્ય ભાવની અપૂરતા લાગે, એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. નાનીઓને એનું મહાત્મ્ય લાગ્યું છે. ચક્રવર્તી સમસ્ત રિદ્ધિ આપી દે તો એક મનુષ્ય ભાવની એક ક્ષણ ગયેલી નહીં, પાછી હાથમાં નહીં આવે. એની એક ક્ષણ પણ અમૂલ્ય છે. કોઈ ક્ષણમાં સંકિત થઈ જાય, બીજી વસ્તુ અનિત્ય લાગે તો આત્માનું મહાત્મ્ય લાગે. આત્મજ્ઞાન થયા પછી પણ ઉપાધિ હોય છે, પણ નાની એમ વિચારે છે કે ઉપાધિ છૂટે તો સારું. નાનીઓ ઘરમાં પણ હોઈ શકે, પણ આ ઉપાધિ મને દુઃખરૂપ છે, કેમ કે આત્માનો અનુભવ સુખરૂપ ભાષે, હવે છૂટે તો સારું.
જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા, એવા એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી છૂટવાની ભાવના નિરંતર રાખવી જંપવા જેવું નથી. કૃપાલ કે જનક કે ભરતાદિ ઘરમાં રહ્યા છતાં એવા આલંબન પ્રત્યે ક્યારેય બુદ્ધિ થતી નથી. શું વાંધો છે? એ ઘરમાં જ્ઞાની જ હતા ને, એમનું કલ્યાણ થયું જ છે ને. ભરત મહારાજે ઘરમાં કેવળ જ્ઞાન પમાડ્યું, તો ઘરમાં રહીને શું વાત છે? કૃપાલદેવ ઘરમાં નહોતા, આપણે ઘરમાં રહીને કરીશું. પણ કૃપાલદેવ તો જ્ઞાની પુરુષ હતા, અંતરથી નિર્લેપ હતા. એ આત્મજ્ઞાન પહેલાં તમે લાવો અંતરદશા, પછી ઘરમાં રહેજો. તો પછી તો ઘરમાં રહેવાની ઈચ્છા નહીં થાય. પ્રારબ્ધ રોકે તો જ રહેવાય, પણ એ અંતરંગ આત્મશુદ્ધિ નથી અને તુલના કરવા જાય જ્ઞાનીઓ કૃપાલદેવ સાથે. તો અહીંયા કહે છે જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા. એ રાજ્ય ચલાવતા, હું તો એ ઘર ચલાવું છું, હું શું નહીં કરી શકું? એમ પોતાની જ વૃત્તિઓ પોતાને છેતરે છે. જનક ભરત આદિ રાજ્ય પણ કરતા અને આત્મામાં પણ રહેતા એમ કરવા જેવું નથી. જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી છૂટવાની ભાવના નિરંતર રાખવી જંપવા જેવું નથી. શાંતિથી ભગવાન મહાવીર સ્વામી સૂઈ નહીં ગયા, 12.5 રાત દાડો પુરુષાર્થ કર્યો છે. નિશ્ચિન નયન મેં નિંદ ન આવે તબ ન રહી નારાયણ પાવે. આ સહેલું નથી, અનંતકાળમાં થયું નથી. તો આ કંઈ આ વાતે વડા પુરુષ કે થાય નહીં, કરવું પડશે પ્રભુ. રાત દાડો પુરુષાર્થ કરવો પડશે. મુનિઓનો પુરુષાર્થ સંસારી જીવો કરતાં ઘણો છે. અત્યંત આત્મવિચારે કરીને કેટલા બધા પુરુષાર્થી હોય છે. આપણે ખાલી બેઠા ખાલી નહીં, એમનું અંતરંગ યુદ્ધ છે. પ્રભુ કે અંદર લડાઈ ચાલે, કર્મોને આવવા ન દે, કેટલું બધું એ કર્મોને કાપવા પુરુષાર્થ કરે છે. ઘણા લોકો ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કહે છે. એમ કરવા જેવું નથી. રાગ દ્વેષનો ક્ષય કરવા યોગ્ય જ છે. કંઈ જ્ઞાન થયું નથી, મેં જ્ઞાની છે. એવા જ્ઞાનીઓ કેટલાય છે. કૃપાલજીના માર્ગમાં આવા જ્ઞાની થઈ બેઠા છે. આત્મજ્ઞાન કેટલું દુર્લભ છે અને વર્તન એમનું રાગ દ્વેષવાળું લાગે. કંઈ જ્ઞાન ક્યાંથી થયું? ઘણા લોકો ન થયા છતાં મને આત્મજ્ઞાન થયું છે એમ કહે છે. એમ કરવા જેવું નથી. રાગ દ્વેષનો ક્ષય કરવા યોગ્ય જ છે. કરવું તો આ છે, રાગ દ્વેષનો ક્ષય કરવા જેવું છે. માનો કે જ્ઞાન થઈ ગયું તો કેવળ જ્ઞાન પ્રગટાવો, બીજાને કહેવાથી લાભ શું? હજુ તો આગળ જવાનું છે બહુ. પર પદાર્થનો સંગ છતાં મારું નથી એમ રહ્યા કરે તે ત્યાગ છે. ખરી ત્યાગની વ્યાખ્યા કહે છે પર પદાર્થનો સંગ હોવા છતાં, ધર્મ રહેતા છતાં આ મારું નથી એમ રહ્યા કરે તે ખરો ત્યાગ છે. પરમ લેપાવા જેવું નથી. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. બધું ત્યાગી દે, પણ થોડા પદાર્થ પ્રત્યે પણ આસક્તિ હોય તો ત્યાગ નથી. ભિખારી હોય, એની પાસે કાંઈ ન હોય, એક ખાલી વાટકું હોય કે એક ફાટી તૂટી ગોદડી હોય, પણ એને વટ એટલી બધી મમતા છે કે જેટલી ચક્રવર્તી ભરત નહીં ન હોય. તેમ આ બધું અંદરનું અંદર પડેલું છે. બધું ત્યાગે છતાં અલ્પ વસ્તુમાં પણ ઈચ્છા રહે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. અંતર ત્યાગને અર્થે બાહ્ય ત્યાગ કહ્યો છે. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્ય ત્યાગ ઉપકારી છે. કૃપાળુ દેવ કહે છે કે છૂટવાની ભાવના રહે છે, પણ પૂર્વ કર્મને લઈને છૂટાતું નથી. આ વિવેચન પૂરું થયું. એમાં છેલ્લે કહ્યું કે ખરો ત્યાગ અંતર ત્યાગ, અને બાહ્ય વસ્તુનો જે ત્યાગ છે તે પણ અંતર ત્યાગને માટે છે. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલોને અવકાશ મળે. મોહના નિમિત્તો ઓછા થયા તો અંતર આત્મશુદ્ધિ બળવાનપણે કરી શકે. માટે બાહ્ય ત્યાગ તો એને ઉપકારી જ છે. આપણે તો અંતર ત્યાગ કરવાનો છે. બાહ્ય હોય ન હોય ભલે ન રહ્યું એમ કરીને શિથિલતા સેવી નહીં. એને મળતું ગમતું આવે, ભલે ને આપણું બધું છે, બધું ચાલે સારી રીતે, ભલે ને ચાલે, આપણે અંદરથી મારાપણું કાઢી નાખવું. પણ આમ નીકળતું હોય તો જ્ઞાનીઓ કોઈ દિવસ છોડવાનું કે નહીં, ઘરમાં જ રહો ને. શું કામ આ દીક્ષાને યોજના જ કરે ભગવાન? પણ આ જીવનો મોહ છૂટતો નથી. એટલે કે પહેલાં બહારથી તો છોડ. બહારથી જ છોડવું ગમતું નથી ને કે અંતરથી છૂટી જાય. છૂટી ગયો છે. કેવી રીતે બને? છેતરે છે.
અંતર કંઈ ત્યાગ આવ્યો નથી એટલે બહારમાં પ્રીતિ છે. નાનીની વાત જુદી છે, એવી અંતર દશા છે એની. આપણી દશા તો છે નહીં, ખાલી વાત છે. પણ વાત તે વાત છે ને દશા તે દશા છે. વાત તે દશા નથી ને દશા તે વાત નથી. બાહ્યથી જેટલો ત્યાગ હોય તેટલો અવકાશ મળે છે. મિથ્યાત્વ ત્યાગવા માટે બાહ્ય ત્યાગ ઉપકારી છે. મિથ્યાત્વ અનાદિથી છોડવું છે માટે બહારનો ત્યાગ એને ઉપકારી છે, મદદરૂપ છે, સહાયકર્તા છે. બાહ્ય ત્યાગ જરૂરી છે, યથાશક્તિ અવશ્ય કરવો જોઈએ અને અંતર ત્યાગનો લક્ષ્ય હોવો જોઈએ. બહાર બધું છોડી દે અને અંતર ત્યાગનો લક્ષ્ય હોય તોય કામનું નથી. બહાર તો બધું છોડી દીક્ષા લઈ લે, પણ પછી માની લે કે આપણે તો હવે જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી ગયું. એમ કરીને જો અંતરાત્મ શુદ્ધિ હંમેશા ઉપયોગ જાગ્રત રાખીને ન રાખે તો બધું ભોગ જાય. અને આવું અનંતવાર આપણે કર્યું છે. અનંતવાર જીન દીક્ષા ત્યારે આવું જ કર્યું. બાહ્ય ત્યાગ કર્યો, અંતર ત્યાગનો લક્ષ્ય જ નહીં.